હલો પેલા કનૂન જેઠો બે છે મજા આયા નહીં બોલાવું એને ફોન કરીને અને આવીને બધું વાતચીત કરાવો અને આ છેલ્લે માતાજીને પેલું જે કીધું આજ પરમાનન્ટ બોલાવીને બધું જીવો પંપ કરાવીને કરાવો. હા આવરા 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 ભાઈ ફોન કરવાનું કરતા હતા અને તમે લોકો આવી ગયા. મેં કીધું આ લોકો આવે તો પછી આપણે કીધું પેલું જે કરવાનું છે આજે બધું કામકાજ કરે નો ખબર. બરાબર છે બરાબર. હા એટલે બીજી શાંતિ ને તો હમણાં આવે તમે આપણે બધું કામકાજ કરી નો ખબર અને જે છે બધું અમે મારીથી બધું લાવ્યું વસ્તુ જે અમે હમણાં ટાઈમ તમને કહું છું એ પ્રમાણે પછી આપણે બધી વિધિ કરવાનું ચાલુ કરો. બરાબર ને? અને તમે બધા લોકો હાજરી હાલી દેજો ફટાકડી ને આપણે બધું કામકાજ અમે રવાના થઈ જા. હા બોલો બીજું. પેલા કનુને મુકાને કેજો કરું એટલે ફટ કરતા આવી રહ્યા. કનુને પેલા મુકાને અમે બેને ફોન કરવાનો. બરાબર? એ લોકોને હું ફોન કરે એ લોકોને હું વેળા બોલાવી દઉં અને બોલાવી અને આપણે એ રીતે બધું કરીએ. કારણ કે તમારે ટોકન રાખવું એ ક્યારે રાખવું છે કે પછી તમારે કુવા પર રાખવું છે એ આપણને વાતચીત કરતા ફાવે. કારણ કે અમે તો તમારું ઘર જોયું તો નહીં. બરાબર? તમે મને હું તમને ફોન કર્યું તમે મને થોડા હાથે ગોજરે જવા લેવા આવજો. કારણ કે તમારું ઘર નહીં જોયું એમ તો તમારે ઘેર આવ્યા તો અમે ખબર જ ચીરા પડે. બરાબર? એ પેલા બે માણસો આવવાના છે કે એ લોકોને અમે ગાડી લઈને આવશે. તે આપણે કેટલા વાગે ખબર હે 9 વાગે ચાલશે ને? 9 વાગે એટલે આપણે 9 વાગ્યા પછી બધી રીતે અમારે કામકાજ કરી અને અમારે 12 વાગે અમે પછી રવાના થઈ જા. બરાબર કે? હા બીજી શાંતિ ને? પેલા કનુને જલ્દી કેજો તે નકર એનો પાછો ઉઘલાટ કરે તમને ખબર હે ને? હારું હારું હો કે ઠાકોર તમે કેવું મસ્ત કરો છો. હવે અમારે આવામ કોઈ પડવું નથી. હા તે આપણે શું સારું કરવા માટે આ તો આપણે આયા હતા. તમે જઈને કનુ હાલ આવે હા જલ્દી એનો આપા દો. હારું તાર હા એનો હોળો પાછો. તમે કેમ ભાઈ ચોઈ ગયા હતા? તમે આટલા લેટ પડ્યા ચોઈ ગયા હતા તમે? હાલ હું એમ જાતો તો કે આ કોટા પેઠા પગ. આજે મારા કોટા તમારી બાજુ કોટા વધારે છે ઓવે એવું છે? બરાબર. અમારી બાજુ આડા કોટા જ છે. આટલા લોબા કોટા છે. હા આ તો આપણે ટાઈમ કીધું આવે લોકોને. બરાબર ને? ચલ તાર કલુ વગી છે એ લોહી તો લઈ આવ્યું ના બરોબર લે આ મુકાને. હા દાદે હું એના ખેતરમાં જતો એટલે મને પાછા હતા કોટા. ઓ ભાઈ તમારા લોહી તો આવ્યું છે જુઓ. ઓ માય ગોડ હોય કોટા તો ભગાડી ના છે લોહી તો આવ્યું છે. તો જામો પહેરી ગયા તા સાયકલ લઈ ગયા તા ને એમો તારી આ લોહી આવ્યું છે નકર કોટા બાકી કોટોનો માહલો કાઢો યાર. તો વાડી પર ઠોકોણા ના ગેંડે વહી ગયું તું એટલે પડ્યા. ઠાકોર કનુ આવે છે કેવું મસ્ત કામ કરો છો. કમ્પ્લીટ તમે કામ કરજો અને તમે હાજરી આવજો. બરાબર? જે આજે આ તારીખ છે કે જે આજની તારીખમાં આપણે બધું કામ કાજ પૂરું કરશે અને તમે બધા ભેગા રહીને આ બધું આપણે પાર કરવાનો છે. બરાબર ને? તે આપણે સારી જગ્યાએ તમે તમારી નક્કી કરજો. અમે તો ગાડી લઈને આમાં તો અડધા કલાકમાં અમે આવી જાવ. બરાબર? હા બોલો બીજું. બરાબર ને? હા સારું તારો એ હા સારું તમે કોઈ જગ્યાએ તમે બધી વસ્તુ લઈને આવજો. અમારે કોઈ લાવવાનું નહીં તમારે બધું લાવવાનું એટલે બધી કમ્પ્લીટ લાવજો. કઈ બીજો ધક્કો ના ખાવો પડે. અમારા કોઈ ચિંતા નહીં કરો બધો સામાન અમે લાવશે પણ અમારા આજે શું તારીખ 14 છે કે અમે હું કઈ જગ્યાએ તમે આવી જજો એ જગ્યા બધું કામકાજ પૂરું કરી નાખશો. બરાબર? હા તારે આપણે સમસનની જગ્યા આપણે હા ત્યાં બધું નક્કી અમે કરીને બેઠા. હો હારું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા